ઘણા બધા વ્યક્તિઓ એમ પૂછતા હોય છે કે કંપનીના જે બેલેન્સ શીટ છે એમાં શું વાંચવું જોઈએ અને કેવી રીતે સ્ટડી કરીને એનો ફાયદો મેળવવો જોઈએ. તો કંપનીની બેલેન્સ શીટમાં મુખ્ય તો એની શેર મૂડી જોવી જોઈએ કે કંપનીની શેર મૂડી કેટલા કરોડ રૂપિયાની છે અને એમાં પ્રમોટર્સ પાસે કેટલા છે. પ્રમોટર્સ પોતે જો 40-50% ઉપરનો સ્ટેક ધરાવતા હોય તો એ પ્રમોટર્સને તે કંપનીના બિઝનેસમાં રસ છે અને પોતે ઓપ્ટિમિસ્ટિક છે કે અમારી કંપની ચાલી શકે. બીજું કે કંપનીના પ્રમોટર્સ પોતાના શેર જો પ્લેસ કર્યા બેંકોમાં ને બધામાં લોન લેવા માટે તો થોડું એ નેગેટિવ ગણી શકાય, કારણ કે પ્લેસ શેર જ્યારે કંપની તકલીફો આવે ત્યારે આ જે નાણાકીય સંસ્થાઓ કે જેને લોન આપી છે એ વેચવા આવી શકે છે, એટલે તે કિસ્સામાં થોડું નુકસાન થઈ શકે છે. બીજું કે પ્રમોટર્સ સિવાય શેર હોલ્ડિંગમાં કોણ કોણ છે. શેર હોલ્ડિંગમાં DII છે, એટલે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન છે, ઇન્સ્યોરન્સ હોય, મ્યુચ્યુઅલ ફંડ હોય, બીજી બધી સંસ્થાઓ છે એ હોય છે, FII હોઈ શકે. અને જે બેઝ છે એ કેવી રીતનો બનેલો છે. 40-50% જો પ્રમોટર્સ હોય, 15-20% જેવા DII અને FII હોય અને બાકી ઇન્વેસ્ટર્સ હોય તો એક બેલેન્સ વ્યૂ ગણો કહેવાય. ઘણી વખત શું કે પ્રમોટર્સ પાસે 2-5% શેર હોય તે કંપનીમાં કોઈ પ્રમોટર્સને રસ નથી એવું લાગી રહ્યું છે. એ કેસમાં બજારમાં એ શેર વેચવા માટે મોટી વેચવાની આવી છે. તો એક શેર હોલ્ડિંગ પેટર્ન જોઈ છે. પછી દર વર્ષે કંપની કેવું કમાઈ રહી છે એનો સેલ્સ ગ્રોથ, એટલે કંપનીના વેચાણો કેટલા વધી રહ્યા છે પર્સન્ટેજ ટર્મમાં, 5%, 10%, 20%, તો એ જોવું જોઈએ. અને બીજું કંપનીનો નફો કેવી રીતે વધી રહ્યો છે. કંપની ધારો કે પ્રોગ્રેસ કરી રહી છે 7-8%થી અને એનો નફો 12-15-20%થી વધી રહ્યો તો ઘણું સારું કહેવાય. કંપનીનું મેનેજમેન્ટ એફિશિયન્ટ કહેવાય કે જે પોતાના સેલ્સ કરતાં પ્રોફિટ વધારે બને છે, એટલે પ્રોફિટ માર્જિન જાળવી રહે છે. કંપની કેટલી પ્રોડક્ટમાં ઇનોવેશન કરી અને નવી નવી પ્રોડક્ટ મૂકે છે અને બજારમાં ગ્રાહકોને એટ્રેક્ટ કરે છે અને જાળવી રાખે એ જોવું જોઈએ. પછી કંપનીનું દેવું કેટલું છે. કંપનીનું દેવું વધારે હોય તો કંપની શું થાય, કમાય એમાંથી મોટાભાગના પૈસા તો એને જે નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન લીધી હોય તેના વ્યાજ ચૂકવવામાં જાય, એટલે કમાણી થાય ખરી પણ કમાણી વ્યાજમાં ચૂકવાઈ જાય. તો એટલે ઓછામાં ઓછું દેવું હોવું જોઈએ એવું મારું માનવું છે. એટલે એને ડેટ ઇક્વિટી રેશિયો કહે છે એ ઓછામાં ઓછું હોવું જોઈએ. ત્યારબાદ કંપનીના ફ્યુચર પ્લાન કહેવાય. કંપની એક્સપાન્શન કરતી હોય, ડાયવર્સિફિકેશન કરતી હોય, પોતે મારી તરફ પ્રોગ્રેસ કરી રહી હોય તો એ આપણે શેર્સ આપણા ધ્યાનમાં રાખી શકીએ છીએ. બીજું કે પ્રમોટર્સનો ઇન્ટરેસ્ટ બિઝનેસમાં કેટલો છે એ કેવી રીતે ખબર પડે કે જો કંપની પ્રોગ્રેસ કરતી હોય તો પોતે વધારે શેર્સ ખરીદશે, પોતે બજારમાં શું કહે ઇસ્યુ લાવશે, પ્રેફરન્સ ઇસ્યુ લાવશે, રાઇટ ઇસ્યુ આવશે, એમ કરીને પોતાનો સ્ટેક વધારશે. એટલે આ બધી વસ્તુ એવી છે કે જે ફંડામેન્ટલ સાથે જોડાય. ત્યારબાદ કંપનીને જે એક્સપાન્શન છે એ એક્સપાન્શનના પૈસા ઉઘરાવે છે તે પૈસા બરાબર ઉપયોગ કરી રહે છે કે નહીં, કારણ કે એણે જે પૈસા ઉઘરાવ્યા હોય એની જગ્યાએ બીજા જ કંઈ કામમાં વપરાઈ જતા હોય. બીજું કે કંપની જો એફએસ એટલે ઓફર ફોર સેલ આપતી હોય વારે ઘડીએ તો સમજવું કે કંપનીને પૈસાની બહુ જરૂર છે અને પ્રમોટર્સ પોતે પોતાનો સ્ટેક વેચી રહ્યા છે, પોતે પૈસા અંદર નીકાળે. આમ ઘણા બધા ફેક્ટર્સ જોયા પછી એમ લાગે છે કે બેલેન્સ શીટ વાંચવી જરૂર છે. બેલેન્સ શીટમાં જે રિમાર્ક્સ આવતી હોય છે અને મેનેજમેન્ટની કોમેન્ટ્રી આવતી હોય છે, મેનેજમેન્ટ એનાલિસિસ આવતું હોય છે, એ પણ વાંચવું જોઈએ, જેથી ખબર પડે કે કંપની કયા લેવલ પરથી ક્યાં જઈ રહી છે. આથી 10-15 વર્ષ પહેલાં વાત કરીએ તો ભારતીય એરટેલ જ્યારે લિસ્ટ થઈ ત્યારે 35-40 રૂપિયાનો ભાવ હતો. ત્યારે એના ચેરમેન ભારતી મિત્તલ બોલેલા કે અમારી કંપની ગ્લોબલ લેવલની કંપની બનશે, અમે ઘણા બધા દેશોમાં અમારું ટેલિફોન નેટવર્ક વિસ્તૃત કરવાના છીએ અને એનો એડવાન્ટેજ મળશે. ભારતમાં પણ બહુ મોટી પોસિબિલિટી છે, આવડો મોટો દેશ છે એટલે ટેલિકોમની જરૂરો પડવાની છે. તો જોઈએ છે કે 35-40 વાળો શેર આજે 1900 રૂપિયાની આસપાસ હોય છે. આવા ઘણા બધા શેર મેનેજમેન્ટની વિઝનથી આગળ આવ્યા છે. મેનેજમેન્ટ પોતે જાણતો હતું કે આ દેશમાં પ્રોગ્રેસ થવાનો છે અને એનો એડવાન્ટેજ મને તો મળશે જ પણ મારા શેર હોલ્ડર પણ મળશે. થેન્ક યુ.